નમસ્કાર, રાજ મીડિયા ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હવે જોઈએ આજના આ સમાચાર અને જોડાયેલા રહો અમારી સાથે। ધાનેરા લાયન્સ ક્લબના નવા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો। સુજ્ઞાબહેને સંભાળી જવાબદારી। હવે સમાચાર જોઈએ વિગતે તો। ધાનેરા ખાતે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી લાયન્સ ક્લબ ધાનેરાના નવા પ્રમુખના પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત વર્તમાન પ્રમુખ રમેશભાઈ ઠક્કાર અને તેમની ટીમ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓના અહેવાલ સાથે થઈ હતી। લાયન મગનભાઈ આકોલિયાએ વિગતવાર અહેવાલ રજૂ કરી ક્લબની નોંધપાત્ર કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો। આ પ્રસંગે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દક્ષેશભાઈ સોની, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથ્થાભાઈ પટેલ તેમજ શહેરના અગ્રણી નાગરિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે લાયન સુજ્ઞાબહેન મુકેશકુમાર ચૌધરીને પ્રમુખ પદની પિન પહેરાવી સત્તાવાર રીતે જવાબદારી સોંપવામાં આવી હતી। ઉપરાંત ક્લબના સેક્રેટરી તરીકે તોરલબહેન પંચાલ સહિત વિવિધ હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી આગામી સમયમાં લાયન્સ ક્લબ ધાનેરા વધુ સેવાકીય કાર્યો દ્વારા સમાજમાં આગવી ઓળખ ઊભી કરશે તેવી આશા વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। અંતે સૌએ સહભોજનનો લાભ લઈ એકબીજાની શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તેમજ નવીન પ્રમુખ સુજ્ઞાબહેન ચૌધરીએ આગામી સમયમાં લાયન્સ ક્લબની કામગીરીની વધુ છેલ્લા 7 વર્ષથી લાયન્સ પરિવાર સાથે જોડાયેલી છું। આ સમયગાળા દરમિયાન મેં જે સેવા કાર્યો કર્યા છે એનાથી મને બહુ જ આનંદ વ્યક્ત કરું છું। આ વર્ષ દરમિયાન પ્રેસિડેન્ટનું પદ મેળવીને હું ગર્વ સાથે સાથે વિનમ્રતા પણ અનુભવી રહી છું। હું આશા રાખું છું કે આ વર્ષ દરમિયાન હું અને મારી ટીમ સાથે મળીને બહુ સારા એવા સેવાના કાર્યો કરીએ અને લાયન્સ પરિવારને જે ઊંચાઈએ છે એનાથી એક સ્ટેપ વધારે ઊંચાઈએ લઈ જઈએ।